જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાલક્ષ્મી દ્વાદશ નામ સ્ત્રોત। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ છે। આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ વિધાન પ્રમાણે માં લક્ષ્મીની પૂજા કરવાથી એમની કૃપા પ્રાપ્ત થાય છે। આપણે બધા જાણીએ છીએ કે જેના પર માં લક્ષ્મીની કૃપા હોય છે તેના જીવનમાં ધન, સંપત્તિ, સુખ અને વૈભવની કમી હોતી નથી। શુક્રવારને દિવસે પૂજા પાઠ કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત જો મહેનતનું કોઈ યોગ્ય પરિણામ ન મળતું હોય અથવા ઘરમાં હંમેશા ઝઘડાની સ્થિતિ રહેતી હોય, કોઈ આર્થિક સંકટ હોય, ત્યારે માં લક્ષ્મીનો આ દ્વાદશ નામનો સ્ત્રોત કરવાથી ઘણા સારા પરિણામો મળે છે। માં લક્ષ્મીની પૂજા પાઠમાં પણ આ મંત્રનો જાપ કરી શકાય છે। માં લક્ષ્મીની પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ, સાફ વસ્ત્રો પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। માં લક્ષ્મીને કમળ અને લાલ ગુલાબના ફૂલ અર્પણ કરવા જોઈએ। વસ્ત્ર, પુષ્પહાર, કંકુ વગેરે પૂજન સામગ્રી ચઢાવવી જોઈએ। ભોગ ધરાવવો જોઈએ। ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરવી જોઈએ તથા મહાલક્ષ્મીની મૂર્તિ સામે બેસીને મંત્ર જાપ કરવા જોઈએ। આસન કુશનું હોય તો વધુ ઉત્તમ છે। માં લક્ષ્મીની પૂજામાં મંત્ર જાપનો અનેરો મહિમા છે। મંત્ર જાપ કરવાથી પૂજા જલ્દી સફળ થાય છે। તો હવે આપણે સાંભળીએ માં લક્ષ્મીનો દ્વાદશ નામ સ્ત્રોત। ઈશ્વરી કમલા લક્ષ્મી ચલા વૃત્તિ હરિ પ્રિયા પદ્મા પદ્માલયા સંપદ રમા શ્રેય પદ્મ ધારિણી દ્વાદશે તાની નામાની લક્ષ્મી સંપૂજ્ય પઠેત સ્થિરા લક્ષ્મી ભર્વેતસ્ય પુત્ર દારાદિ વિશસ્ય। આ સ્ત્રોતમાં દેવી લક્ષ્મીના 12 નામ જણાવવામાં આવ્યા છે। ઈશ્વરી, કમલા, લક્ષ્મી, ચલા, ભૂતિ, હરિપ્રિયા, પદ્મા, પદ્માલયા, સંપદ, રમા, શ્રી, પદ્મ ધારિણી। આ 12 નામનો જાપ કરવાથી ભક્તોને સ્થિર લક્ષ્મી એટલે કે ધન, સંતાન, સુખ મળી રહે છે અને દરિદ્રતા દૂર થઈ જાય છે। તો મિત્રો, લક્ષ્મીજીની પૂજામાં આ દ્વાદશ નામ સ્ત્રોતનો જાપ કરવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને દરિદ્રતા દૂર થાય છે। તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।